ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। हाँ जी, प्रश्न માટે આપને માઇક આપવું પડશે. પંચદશીમાંથી પ્રશ્નો પૂછવાના હોય તો પૂછી શકાય. છે કોઈ પ્રશ્ન? હાજી. અષ્ટદા પ્રકૃતિ છે એમાં જે અહંકાર આવે છે એ ને આપણે જે આજે કહ્યું કે આ જે સ્થૂળ સૂક્ષ્મ શરીર થયું એ પછી ભગવાન ઉપરથી પ્રવેશ કર્યો ને પછી એમને અહંકાર થયો, તો પછી એ અહંકાર ને આ અહંકારમાં શું ભેદ એ બીજાવાથી એ કેવી રીતે? એ તો મને ખબર જ નથી. અષ્ટદા પ્રકૃતિમાં અહંકાર થયો અને પછી સર્જન કર્યા પછી પ્રવેશ કર્યા પછી અહંકાર થયો. જ્યાં હતું એમને વિશ્વાસ એટલે બે અહંકાર જુદા કહેવાની કે જરૂર મને દેખાય નથી. જુદા નથી એમ. હા, પેલામાં જે અહંકાર કહે છે ને કે પાંચ ભૂતો મન બુદ્ધિ અહંકાર ને આપણે કહ્યું કે આ જે શરીર થયું પંચમહાભૂતો પછી ભગવાને પ્રવેશ કર્યો. વસ્તુ તો એક જ છે, ખાલી કહેવાની રીતો જુદી જુદી છે. એવું નથી કે ત્યાં જુદો અહંકાર થાય જુદો થયો. ચેતના હોય તો જ અહંકાર થાય. એટલે અહંકાર કે જુદો છે, પ્રકૃતિમાં જુદો ને આમાં જુદો, આ એકમાં એક જ હું છે ને એવું. આ તો કહેવાની રીત છે કે નારાયણ સર્જન કરીને પ્રવેશ કર્યો. ઘડો બનાવી પછી માટી પ્રવેશ એવું છે એમ બનાવી પછી પ્રવેશ કરી નારાયણ ઉપાદાન કારણ છે. માટે ઉપાદાન કારણ વગર પહેલા સર્જન કાર્ય થઈ જાય પછી ઉપાદાન પ્રવેશ કર્યો તો ના થાય. આ તો ખાલી કહેવાની પ્રક્રિયાઓ છે સર્જન. બીજા કોઈને પંચદશીનો કે પૂછવું તમારે પૂછવું? સાતમા અધ્યાયની અંદર ભૂમિરા પુનર્વાયુ ખમવાયુ મનો એવો છે. એ જે અહંકાર કે છે એ જ અહંકાર. પંચદશીમાંથી કોઈને પૂછવાનું છે? હું પૂર્ણ છું, હું આનંદ છું એવું આપણને જે પૂજ્ય માતાજી કે ત્યારે આનંદ થાય કે કંઈક જાણવા મળે છે અને કંઈક એવું જાણવા મળે છે કે જેથી અમે મુક્તિ તરફ
કંઈક મુક્તિ તરફનો સંકેત મળે છે. પણ સ્વગત ભેદ, મારામાં સ્વગત ભેદ નથી, સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, એટલે એને મુક્તિનો શું સંબંધ છે? પ્રશ્ન એમને એવો છે કે હું પૂર્ણ છું ને આનંદ જેવો ખોતો તો એટલે સમજાયું, એનો લાભ સમજાય છે કે ભાઈ ચાલો મારામાં જે અલ્પતા લાગતી હતી હવે નથી લાગતી, અથવા એને હું થોડી થોડી ધક્કો મારી શકું છું કે ના ના અલ્પતા તો ખોટી છે, હું પૂર્ણ છું વગેરે લાભ મળતો દેખાય છે. પણ સ્વગત સજાતીય વિજાતીય ભેદ નથી તો શું લાભ થયો, એનાથી શું મળશે? આમ તો કાલે ચર્ચા આવશે એની. પણ આ કોની સાથેનો ભેદ છે? સતનો. સત સિવાય, સતની અંદર પણ કોઈ ભેદ નથી, સત સિવાયનો કશું નથી એવું કહેવામાં આવ્યું. અને અસત નામની વસ્તુ અસતને છે ના કહેવાય, એટલે અસત નામની વસ્તુ છે નહીં. એ વસ્તુ જો હોય તો સત જ હોવી જોઈએ. આ સત છે, આ સત છે, આ સત છે, અસતને છે ના કહેવાય. સો વોટ એવર ઇઝ જે છે તે છે નામની વસ્તુ જ છે, અસત નામની વસ્તુ છે જ નહીં. એટલે પછી હું જ છું. એટલે જો હું જ છું તો હું સત હોઉં તો આ અસત છે, આ સત છે કે અસત છે? સત છે બધો. સતના સ્વગત ભેદ નથી એટલે મને હાથ પગ નથી, સતમાં સજાતીય ભેદ નથી એટલે હું સત કરતા બીજું સત નથી, એટલે હું સત અને આ સત જુદા નથી. અસત નામની તો વસ્તુ જ નથી. તો દુનિયામાં કોનાથી કોણ શું જુદું છે? મારાથી ભિન્ન, મારા જીભથી મારા દાંતથી મારી જીભ કચડી જાય, દાંતને તોડી નાખું. અપમાન કરે શું સમજે તું? રોજ જીભને ખાધા કરે છે, કાપ્યા કરે છે. બસ આ મોટું દર્શન છે ભાઈ, એટલું મોટું છે કે એને સ્વીકારવું ને જીવવું બધા તબક્કે અઘરું જ છે. બીજું શું કરવા? સત્ય છે. અને સિવાયનું કોઈ દર્શન હોય તો શોધી કાઢો, કોઈ ફિલોસોફી હોય એવી જે બધી વસ્તુઓને સમજાવી શકતી હોય અને માણસના જે એસ્પિરેશન્સ છે એને સંતોષ આપી શકતી હોય. એ ફિલોસોફી છે એવી શોધવાની પ્રયત્ન કરીને. હું ભગવાન જુદા હોય તો આનંદ થાય કે ના થાય? થાય જ ને. આપણને આપણા મિત્ર સાથે, આપણા વડીલ સાથે, મહાત્મા સાથે રહેવાનું ગમે કે ના ગમે? ગમે ને. તો પછી દ્વૈત હોય તો જ રહેવા કે એક અદ્વૈત હોય તો રહેવાય? તો દ્વૈત તો પછી દ્વૈત સાચું એ ગમે ને આપણને? અદ્વૈત ગમે ના ગમે? એટલે દ્વૈતની જોડે આપણો રસ છે, આપણને ગમે છે દ્વૈત. અને અદ્વૈત જોડે નથી કે ભાઈ તમે મહાત્મા કહી દે મારી શી જરૂર છે, તમે બ્રહ્મ છો, હું બ્રહ્મ છું, છોડો મારું પછડું ના પકડો, જાઓ તમારે જે કરવો એ કરો. આપણને ના ગમે. એટલે આપણને જીવનમાં દ્વૈતની જોડે જરા રુચિ છે. એટલે સલામતી નામ આપો, શાંતિ જે નામ આપો એ આપો, પણ દ્વૈતનો સ્વીકાર કરો અને જાળવી રાખવા મને ગમે તો શેષ. સીધી વાત છે. અને એટલે પછી જ્યારે કહેવામાં આવે કે એક મેવા દ્વિતીય બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મ છે, બીજું કશું નથી, એનો અર્થ એવો થયો કે પહેલા તો મારાથી જોતું કશું નથી, માટે ભયનું કારણ નથી, અને માટે સલામતી આપનાર કોઈની જરૂર નથી. હે ને? અદ્વૈતમાં તો થઈ છે ને. ભય શેનો? કોનો ભય છે? ક્યાંથી ભય છે? માન અને અપમાન નામની વસ્તુ શું છે? માન એટલે શું? અપમાન એટલે શું? આ જીભ કપાઈ જાય એનાથી એટલે એ દાંત જીભનું અપમાન કરે છે, અને દાંત દુખતો એ જીભ આમાં એના પર ફરી ફરીને એને રૂઝાવી દે તો જીભ દાંત પર ઉપકાર કરે છે. તો આપણે શું કરીએ? કોઈને પંપાડીએ, કોઈને અભિનંદન આપીએ દાંતને, જીભને, દાંતને તોડી કાઢીએ તો કરીએ?
મારા દાંત મારી જીભને જરા કાપો પાડે તો દાંતને તમારો હથોડી લઈને મચી પડે નહીં ને? કેમ કેમ હું છું તો આ હું છું, આ હું છું. અપમાન કરનારો હું કહેતો હું, પછી અપમાન કરે તો રડવાનું હોય. જો આપણે ભણીએ છીએ આ પ્રશ્નો તો હંમેશના છે અને હંમેશ જવાબ આપતા જ આવ્યા છીએ આપણે કે હું જે જીવું છે એને જસ્ટિફાય કરવા માટે ભણવાની જરૂર નથી, એને ફોલ્સિફાય કરવા માટે ભણવાનું છે. હું પણ રડવું તો આવે જ ને, કોઈ અપમાન કરે તો ખરાબ તો લાગે જ ને. શું લેવા આ વસ્તુ રડ્યા કરવા બેસે? જો રડવું છે અને રડવાને સાચું જ કહેવું હોય તો વેતનનું સ્થાન જ નથી કશું. હું રડવાને કહું તો શાનો રડે છે તું? મને તો મારી માં તો છોકરો રડે તો તમાશા રડવાનું બંધ કરતા પછી આગળ વાત ચાલશે. એ મળીશું ફેંકડો આંકડો સેજ થયું ફેંકડો સેજ થયું ફેંકડો, એ ખોટી વાત છે. એટલે રડવા વખતે તમાશા મારી કહે કે બંધ કર રડવા. અપમાન માનસી વસ્તુ છે, ખોટી. અપમાન એટલે શું, માન એટલે શું? કોઈ આટલું હશે એટલે માન ને આટલું હશે તો અપમાન લેવું એ તો એને કોઈ ઘણા માણસ આટલો છે આટલો છે નથી. શંકરાચાર્ય મૂર્તિ આપણે ત્યાં છે ને તેનું મોઢું આટલું જ છે. મોટે ભાગે એમનું મોઢું આટલું હોય છે, આટલું લાંબુ હોય છે, પણ ઘણાનું આટલું હોય. હવે થોડું હશે તો લાગે હસતો જ નથી. અને પેલું છે એની ફાટ મોટી છે કે હશે લાગે કે મારી મશ્કરી આટલું જ હશે છે. હવે એનું મોડું કેટલું હસ્યું કેટલું નહીં મારે માપવાની શી જરૂર? તારે હસવું હોય તો જે કરવું કર. It is for me to decide. I will not get affected by somebody's ill behavior. એને જે કરવું હોય કરે. તારા વર્તન કે ગેરવર્તનથી હું સુખી કે દુઃખી નહીં થઉં. સુખી થવું હોય તો છૂટશે, દુઃખી નહીં થવું. પણ જો દુઃખી થઈશ તો સુખી થઈ શકે, સુખી થઈશ તો દુઃખી થઈ જશે. એનું વર્તન એની પાસે, મારે શું છે? આ વસ્તુ આપણે જિંદગીમાં ક્યારેય ના કરીએ. રોજ રડ્યા જ કરીએ. પણ અપમાન કરી લાગે તો ખરું જ નહીં. મારા મનમાંથી ખસતું નથી તો નહીં જ ખસે. ચા પાયા જ કરીશું તો ના તો ના જ ખસે. પણ આટલું દુનિયા એવું જ કરશે. દુનિયામાં એક પણ જણને કહેવા જાઓ માં ન કહો તો બધા દાખલા ખાલી ખોટા ખોટા પૂછો. એક પતિ બીજા પતિ ફરિયાદ કરે કે મારી પત્ની મને સમયસર ચા ના આપે ને જાતે બનાવી પી લે, મને ના આપે તો ખરાબ લાગે. એટલે મને લાગે લાગવું જ જોઈએ ને. પત્ની ચા ના અપાય, પત્ની ખાવાનું ના આપે કે પતિ પગાર ના આપે કે જે બી હોય તે પરસ્પર અથવા ગમે તે સંબંધ, મિત્રો હોય, ભાઈ બહેન હોય, સંતાન હોય. મારો દીકરો પહેલી વખતે નોકરી કરીને પગાર લાવ્યો, મને પૂછ્યું જ નથી, કહ્યું નથી કેટલો પગાર આવ્યો છે. પગાર આવે તો આપણી આશા હોય છોકરો બાપ માટે કંઈક લાવશે, ઘરમાં ખુશી વ્યક્ત કરશે. મારો પગાર તમારા માટે આપ લઈ આવ્યો છો, એ કશું કર્યું જ નહીં. સંસારને એક બાપને કહે કે બાબા કરવું જ જોઈએ, તો ખોટું જ કહેવાય. મને તો અપમાન લાગ્યું, લાગવું જ જોઈએ. અપમાનની જ વાત છે, લાગવું જ જોઈએ. સંસારમાં હું જ કેમ સાધુ કહેશે ના તેલ લેવા ઘરમાં મળે હું રડવાનું તું જાતે લઈ આવી. આપણને એમની મીઠાઈ લઈને આવશે, આજે આઈસ્ક્રીમ લાવશે. આજકાલ આઈસ્ક્રીમ હોય લોકો આઈસ્ક્રીમ ના રહે તું લઈ આવી ખાઈ લેવા. એમાં આટલું મોટું તોફાન બનાવવાનું, મૂળ ચડાવવાનું, ઘરનો કકડાટ કરવાનો, પણ કદાચ બધા મોઢા ચડેલા રહે અને પછી શું થયું શું થયું કંઈ નહીં. પણ તોય આને માટે જન્મ્યા છે આપણે. આ ધંધો કરવાનો છે, બીજું કઈ છે કામકાજ છે? તો ખોટો ખોટો પકડી રાખવાની શી જરૂર છે? એ હું છું જે પકડી રાખું છું અને હું જ એને છોડી શકીશ. બીજું કોઈ કશું નહીં જ કરી શકે. પાક્કી ખાતરી રાખવી કે નહીં જ થાય. હા, હું કરી શકીશ. એક હું નિર્ણય કરીશ ત્યારે, બીજું નિર્ણય પ્રમાણે જ ચાલવાનો હું નિર્ણય કરીશ. તમે શું નક્કી કર્યું છે? દુઃખી તો દેશ થવા. હું તો આવું કરું છું. પેલા ગેરવર્તન કર્યું, દુઃખી તો નહીં જ થવાનું. પણ આવું કર્યું, દુઃખી નહીં થવાનું. તમારો સામનો થતો જ કરો, નથી કહેતા. ઇફ યુ કેન ચેન્જ ઇટ. તમને લાગે કે વસ્તુ બરોબર નથી, બદલી શકાય ડુ ઇટ, બદલો. લાગે કે નથી જ બદલાતો, ડોન્ટ એન્ડ્યોર ઇટ.
એક્સેપ્ટ ઇટ cheerfully. ના બદલી શકાય તો માથું ફૂટવાને મોઢું ચડીને ક્યાં જઈ હવે ચલાવવું જ પડે ને, ના જરાય નહીં, સહન કરવાની જરૂર નથી. એક્સેપ્ટ ઇટ cheerfully, પ્રસન્નતાથી સ્વીકાર કરો. તમે 1000 વાર કીધું કે લગન લગન રજાઓ છે ને પાઠ કરો છો, આજે આનું લગન કાલ પેલા લગન, આપણને એમ સાંભળશે, સમજશે, સ્વીકારશે. 1 વર્ષે નહીં બીજા આપણે કઈ હવે 1 વર્ષ મોટા થયા, સિનિયર થયા, હવે સ્વીકારશે. ના સ્વીકાર 3જા વર્ષે, એટલે 50 વર્ષે નથી સ્વીકારતા. એક્સેપ્ટ ઇટ cheerfully. નથી સ્વીકારતા, નથી સ્વીકાર, શું કરો તમે? મોડું જોડીને ફર્યા કરવાનું હોય. બરાબર છે ભાઈ? હાજી. કયા પ્રકારનું સમાધિ દર્શન સત્ય છે કે એને મિથ્યા કેમ કહેવાય છે? સમાધિ સમાધિ મિથ્યા છે, મિથ્યા કેમ કહેવાય છે? મેં નથી કીધું. સોચો છે બાજુવાળા એમની સામે આળસો મૂકો. Do you know mirror? એક હરીશ એમને સામે મૂક્યા પણ જરા કેવા લાગે છે જયારે અપમાન લાગે ને ત્યારે આપણે આવું મોટા અમે મૂકવાના કેવું લાગે છે એવું નહીં. શું પકડી પકડી બેસી રહેવા. માતાજીનું શું શેરી બાબતમાં સમાધિની બાબત મિથ્યા છે કે નહીં? માતાજીનો કોઈના શાસ્ત્રો કે તો આપણો કશું ના હોય. એટલે સાચું. એવું છે કે સમાધિને આપણે વેદાંતમાં અંધ સમાધિ કહે છે. એટલા માટે કે ચિત્તવૃત્તિ નિરોધ યોગા, ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય અને બ્રહ્મનું દર્શન થાય તો અહમ બ્રહ્માસ્મિ કહેશે. બ્રહ્માકાર વૃત્તિ જોઈશે ને, બ્રહ્માકાર વૃત્તિ મહાવાક્યનું શ્રવણથી થશે. એટલે સમાધિમાં અહમ બ્રહ્માસ્મિ ભાન હોય તો બ્રહ્મ જ્ઞાન કામ કરશે. જે સમાધિમાં વૃત્તિ ચિત્તવૃત્તિનો નિરોધ છે ત્યાં બ્રહ્માસ્મિ વૃત્તિ નહીં જન્મે, માટે એને અંત સમાધિ આપણે કહીએ છીએ. એને સમજતા ચિત્તવૃત્તિ એકલો વૃત્તિ જ નથી, તો વૃત્તિ બ્રહ્માસ્મિ વૃત્તિ જન્મશે કેવી રીતે? સાચી સમાધિ નહીં એવું આપણે આવું કહીએ છીએ કે સમાધિ એટલે જ્યાં યોગ દર્શનમાં ચિત્તવૃત્તિ નિરોધ યોગ, ચિત્તવૃત્તિ હોય જ નહીં એને યોગ કહેવામાં આવે છે. ચિત્તવૃત્તિ ના હોય એવી સ્થિતિ આપણે સ્વીકારીએ છીએ, નથી સ્વીકારતી નથી. ચિત્તવૃત્તિ મનનું સ્પંદન માત્ર છે. વેદાંતિ એવું પણ કહે છે કે આપણે ખાલી વિક્ષેપ કરનારી વૃત્તિથી બચવું છે, વૃત્તિ પર સેથી બચવું નથી. હવે આ ઘડો છે એ ઓળખાણ થાય કે જ્ઞાનીને કે ના થાય? થાય. એ વૃત્તિ તો ખરી ને ઘટા કરે ખરો ને. એ વૃત્તિ જન્મે તો ગુનો થોડો છે ભાઈ. આ દાળ છે, દાળ પીવાની વસ્તુ છે, આ ભાત છે ખાવાની વસ્તુ છે, સરળ હોય તો ચૂસવાની વસ્તુ છે, તો વૃત્તિ ના જન્મે ખબર ના જ પડે. પણ સમાધિમાં હોય ત્યારે શું? એટલે સમાધિમાં અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જન્મે ગઈ અને એ વૃત્તિએ બ્રહ્મની ઓળખાણ કરાવી, પછી વૃત્તિ શાંત થઈ ગઈ, પછી વૃત્તિ નથી બ્રહ્મના સાક્ષાત્કારનો અસ્તિત્વ અનુભવ શું કામ કહે ને? અનુભવ કેવો હોય તો અનુપશ્ચાત ભવતી. મહાપુરુષે કે ગુરુજી ઉપદેશ આપે તત્વમસી, ઉપદેશના શ્રવણથી જન્મી વૃત્તિ અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માસ્મિ વૃત્તિ પણ શાંત થઈને ચાલી ગઈ અને એને બ્રહ્મની ઓળખ કરાવી દીધી. ઓળખ રહી ગઈ, વૃત્તિ પણ ચાલી ગઈ. એ સાક્ષાત્કાર એક કૈવલ્ય કહેવાય. હા, તો એ સાક્ષાત્કાર કે કૈવલ્ય કહેવાય. જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કહેવાય.
questions. One is continuation of the yesterday's question that you had narrated that about Vrati. Horizontal. Keep it horizontal, please. You had narrated about Vrati. How do we improve on the Vrati part, ક્વોલિટી ઓફ વૃત્તિ. quality of it? પ્રશ્ન એવો છે કે પૂર્વના સંસ્કારથી વૃત્તિ જન્મે છે. એ ડુંગળી હોય તો ખાવી એવું વૃત્તિ જન્મે કોઈને? કે ડુંગળી એટલે તો પસાર થઈ જો એક સમય ના જો કોઈ થાય કે ડુંગળી નામની વસ્તુ તો મારા આસપાસ ક્યાંથી જોઈએ જ નહીં. કોઈ એમ કે દવા એટલી ખાઈ બધા ના ખાવી. આનું કારણ શું કે પૂર્વના સંસ્કાર. એ સંસ્કારોના આધારે વૃત્તિ જન્મે. સંસ્કારમાં ઉછેર પણ આવી જાય. બ્રોટઅપ બધી સંઘ કેવી કંપનીમાં જીવ્યા છે. પાસ્ટ સંસ્કાર જ એનું જન્મ પછી આ જન્મમાં પણ જે થયો એ બધું પણ કામ કરે. અને કોઈને જોઈને મારવાનું મન થાય, કોઈને જોઈને પ્રેમ કરવાનું મન થાય, કોઈને ઝઘડો કરવાનું મન થાય, બધી વૃત્તિઓ જ છે. મૂળ પ્રશ્ન કાલે એ હતો કે વ્યવહાર વસ્તુ જોડે કે વ્યક્તિ જોડે નહીં, વૃત્તિ જોડે થાય છે. વાત એ હતી કે હું કહું છું કે સારો કે ખોટો, તો ઘડો સારો કે ખોટો નથી. મારા મનમાં જન્મે કે સારો છે તો સારો છે, મનમાં જન્મે કે ખોટો છે તો ખોટો છે. એટલે ઘડો સારો ખોટો નથી હોતો. હું વ્યવહાર ઘડા જોડે નથી, ઘડાને હું જોતો જ નથી. એની પછી બહારની કોઈ વસ્તુને હું જોતો નથી, વૃત્તિ જ જોઉં છું. આને જોઈને ઘોડો છે વૃત્તિ છે ને, તો મારા માટે ઘોડો છે, ઘોડો નથી. સમજ પડે છે? વૃત્તિ સાથે વ્યવહાર થાય છે. એ સંજોગોમાં વૃત્તિ જો નારાયણને જન્મે તો નારાયણનો વ્યવહાર થાય ને. વૃત્તિ કોઈ સુધારવી કેવી રીતે, ક્વોલિટી ઓફ વૃત્તિ સુધારવી કેવી રીતે? અભ્યાસ એનો તો કૌંતેય વૈરાગ્યને ચતુષ્યતે, અભ્યાસ અને વૈરાગ્ય. શત્રુ મિત્ર કહેવામાં લાભ છે ખરો. શત્રુ કે તો ઝઘડો મળે આનંદ તો થાય નહીં, અને મિત્રને પ્રેમ કરવામાં આનંદ થાય. અને બે મિત્ર ભેગા થઈને પેલા શત્રુની ચર્ચા કરે તો વધારે આનંદ થાય ખરો નહીં? પેલો તો એવો જ છે, પેલો ખરેખર મને એવું જ કર્યું હતું તો જાણે રસ જમ્યા ને મજા પડે. આવું બધું થતું હોય છે. એ બધામાંથી મુક્ત થવા માટે જે છે તે પંડિતાના સમદર્શિના પિતામાં કહ્યું, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શૂન્ય શપાકે ચ પંડિતા સમદર્શિના. તો વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે કૂતરાને રાંધીને ખાનારો ચંડાળ હોય, આ બધામાં વિદ્વાન પુરુષો છે. એ સમદર્શન કરે છે. જેમ જે વિદ્વાન છે એ લીલો ઘોડો, પીળો ઘોડો અને લાલ ઘોડો બધામાં સમત્વનું દર્શન કરે છે. વોટ ઇઝ સેમનેસ in all these three? The clay. So one who is vidwan, kumbha, pot maker, is his clay. We see red and green and yellow. બરાબર છે? તો પંડિત કોને કહેવાય કે આ વિવિધ વૈવિધ્ય ધરાવતા ઘડો માટીનું દર્શન કરે છે, એને સમત્વનું દર્શન છે, એને ઝઘડો પણ નહીં થાય કે પ્રેમ પણ નહીં થાય. He sees what is. આ ઘડો છે એ ભગવાનનું સર્જન છે, સરસ છે એ મારું સર્જન છે. ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ. ઈશ્વરે ક્રિએટેડ અ વુમન, I created a wife. Ishvara created a woman, I created mother. સ્ત્રી સ્ત્રી છે, ભગવાને સર્જે છે સ્ત્રી. એને પત્ની કેવી, બહેન કેવી, ભાભી કેવી, ભાઈ જે કે કેવું તે એ મારું સર્જન છે. અને મારા એને જીવ સૃષ્ટિ કહે છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ક્રિએશન ઓફ ધ જીવ એન્ડ ક્રિએશન ઓફ ધ ઈશ્વર લોર્ડ. તો પહેલામાં પહેલો વૈરાગ્ય મારા સર્જનનો છે. હું ઈશ્વરના સર્જનને ઈશ્વરના સર્જન તરીકે જ જોઈશ, મારું એમાં ઉમેરીશ નહીં. સારું છે, ખરાબ છે, ગમે છે, નથી ગમતું, મારું છે, તારું છે. This is, it's a pot. So good pot is my surgeon. This is pot, Ishvara surgeon. My pot is my surgeon. So good pot, my surgeon. Likeable one, desirable one, my surgeon.
I stay away from that. This is a part. ઈશ્વરનું સર્જન. તો મારા રાગ દ્વેષ જશે, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. સમત્વનું દર્શન થશે. જે છે તે નારાયણ છે, નારાયણ છે, નારાયણ છે. One is bhavana, one is knowledge. As long as I don't understand this is clay, this is a thought, how do I say it's a clay? તો જ્યાં સુધી એટલી સમજ ના હોય ત્યાં સુધી હું ભાવના કરું છું કે when the teacher says maybe it is right, he says it is a clay, so I say it is a clay. મને તો ઘડા જ દેખાય છે, મને જુદા જ દેખાય છે, પણ ગુરુજી કહે છે કે એક છે માટે હું ભાવના કરું છું કે એક છે. થોડું મેચ્યોર થાય ને સમજ પડે તો એને જ્ઞાન થાય છે કે માટે જ છે, ખરું ને? જેટલા વર્ષે હું સમત્વના દર્શનનો અભ્યાસ કરતો જઈશ, ભાવના કરતો જઈશ, અને એ કરવાને માટે કર્મયોગ ઇઝ ધ મીન્સ given in scriptures. કર્મયોગ એટલે સેવા કરવી, અને સેવા અપેક્ષા વગર કરવી. માણસનું જીવન સામાન્ય રીતે મને શું મળશે એના પર કેન્દ્રિત હોય છે. What am I going to get by doing this action? મારી જોડે આવશો, મને શું મળશે? મને આટલું લઈ આપશો, મને શું મળશે? તમે તમારી ગાડી બેસાડશો, બદલાવ તમારે બેસાડશો તમારી ગાડી, તમે બેસાડો. So either I want a reward for that, I want something in some cash or time, some reward. I don't ask who is the person who I am going to serve. I am there to serve. I will do whatever you want me to do. So this is made સાર્વજનિક સંપત્તિ. પેલું હોય ને સાર્વજનિક પાણી પીવાનો પરબ હોય, સાર્વજનિક પરબ, જેને ભાવે પાણી પીએ, એમ this is made સાર્વજનિક સંપત્તિ. આનો ઉપયોગ જેને જે કરવું હોય તે કરી શકે છે. વૃત્તિને સુધારવાનો એક જ રસ્તો છે, which you are doing anyway. પ્રેમ કરતા કરતા ધીમે ધીમે સોચ પડતી જાય, બધાની માટી એક છે, એક નારાયણ. સ્ટ્રેટ talk of ઉપાદાન કારણ also. So when a pot is made, two causes are required. One is efficient cause, નિમિત્ત કારણ in Gujarati. Another is material cause, ઉપાદાન કારણ, દ્રવ્ય. Clay is દ્રવ્ય, material, and pot maker is the intelligent cause. ચેતન છે, માટી જળ છે, કુંભાર બુદ્ધિવાળો છે, માટીની કોઈ જરૂર નથી. કુંભારમાં ઈચ્છા છે, કુંભારમાં ક્રિયા છે, જ્ઞાન છે. માટી કેવી જોઈએ, કેવી રીતે ઘડવો ઘડો, એનું જ્ઞાન છે. ઉપાદાન ગોચર અપરોક્ષ જ્ઞાનમ ચિકિત્સા વૃત્તિમત્વ, એને જ્ઞાન છે. ઘડો ઘડવાની ઈચ્છા છે અને પ્રયત્ન, એફર્ટ્સ, હી ડઝ ધ એફર્ટ. ઘડામાં કશું, માટીમાં કશું નથી. Two things are made, then potter's wheel and other things are required. Main are two causes, material cause and efficient cause. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ ચેતન હોય, ઉપાદાન કારણ જડ હોય. આવું જોઈએ, ગમે તે વસ્તુ માટે બે જોઈએ. ભગવાને સર્જન કર્યું એમાં નિમિત્ત efficient cause, it is intelligent cause. Who is that? And what is the material out of which he created? So Upanishad says, he is both the material and the efficient cause. He is the maker and the made. Both he is. This is Vedanta. Only philosophy, that is Vedanta, says God is both material and efficient cause. એક વેદાંત સિદ્ધાંત છે કહેનારો કે ભગવાન જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બીજા બધાના મતમાં જગતનું સર્જન કરનાર ઇઝ ધ ક્રિએટર. સર્જન કરનાર એ છે, માટી એ નથી, કારણ કે જળ નથી. માટી જળ હોય ને, નારાયણ માટી નથી, નારાયણ ખાલી
એનું નિમિત્ત કારણ છે. So તટસ્થ. He creates and then goes in the Svarga and lies down there in the Milky Ocean. That is anybody else's philosophy. Vedanta philosophy is Narayana is both the material and the efficient cause. In that case, clay is the efficient cause. See here, clay is the efficient, clay is the material cause. Can you see a pot without clay? Can you imagine that? Clay is material cause. In that case, Narayana is material cause. Can you imagine to see this without Narayana? This. Material cause. Nothing, not a single grain of sand is without Narayana. So understand and start seeing this is Narayana, this is Narayana, this is Narayana. Then we also improve our like this. Right? Mataji, now my second question is regarding Dhyan. Every morning we are practicing Dhyan 6:30 to 7. But in daily practice what we see is we are doing now and then in any moment while we are living, it is Dhyan only. Like when we are eating food, it goes into the mouth. We are not putting it in the nose, neither in the eye nor in the ear. So it's consciously we are doing it. So what is the difference between the Dhyan where we are following our life to the ear and the Dhyan which we are doing in the morning? પ્રશ્ન એવો છે કે એક તો આપણે મેડિટેશનના સેશનમાં બેસીએ છીએ અને ધ્યાન કરીએ છીએ શિવોહમ અને બીજું બધા વ્યવહારમાં ખાઉં છું ત્યારે ખાવાનું મોઢા પેટ નાખવાનું થઈ જતું તે પણ ધ્યાન કહેવાય એની ભાષામાં અને બે ધ્યાનમાં ફેર શું છે તો ધ્યાન આપણે એને કહીએ છીએ જેમાં હું ઇરાદાપૂર્વક નક્કી કરેલી વસ્તુનું ધ્યાન કરું છું સજાતીય વૃત્તિ પ્રવાહ સજાતીય means the sameness of the Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, or Shivoham, 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 Shivoham. Sameness of the vritti. Not the same, not one. First Om Namah Shivaya and second Om Namah Shivaya, they are not one. They are same. Right? Sameness of the vritti. Sajatiya vritti pravaha. વિજાતીય વૃત્તિનો જેમાં અંતરાય નથી. And I am doing Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. Did the milkman come? Om Namah Shivaya, Om Namah Shivaya, is it now the boil? Is it available for me to drink? Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. This is vijatiya. Interrupted by vijatiya vritti. Sajatiya vritti pravaha, there is no interruption. But Ram, 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 it goes on. So in dhyana, we deliberately maintain Sajatiya vritti pravaha. Taila dharavat. So you pour oil from one vessel to the other, there is a continuous flow of that oil. Like that, mind flows in the same vritti. Rama, 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 uninterrupted. That will become dhyana. It is japa or shivoham, if that is there, or there is no difference between me and Bhagavana, or Saguna Sakara, I am doing dhyana, Lord Krishna, Lord Rama, whatever. In dhyana, deliberately I maintain sameness of the flow. Sajatiya vritti pravaha. I try to maintain, it may get interrupted, again I bring to that. When effort is there, it is dhyana. When there is no effort, it is maintained, it is samadhi. Without effort, if the sameness is maintained, we call it samadhi. With effort, we call it dhyana. There is a dhya meditated upon, and dhya is there.
Now when I say I appreciate this is a pot, this is a toy, this is handkerchief. So when I do this, then I don't do dhyana. When dhyana and dhyata means meditator. So meditator makes an effort. I maintain a pravaha. This is handkerchief, 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 and this is dhyana. By eating and doing everything, do we do this dhyana? No. We habitually know it. There was one, I think even child knows. So when the breastfeeding is done, I don't think the child puts his eye on the breast of the mother, puts his mouth. No dhyanam. That પૂર્વ જન્મનો ના પુરાવામાં આ વસ્તુ આપે છે ને. Philosophers give an evidence for પૂર્વ જન્મ is this. It licks the breast of the mother child. That means it learned in the previous birth. Otherwise, the newborn child, how does it know where to lick? So that is not dhyana. You appreciate what is dhyana? A person, meditator, deliberately tries to maintain sameness of the thought flow for some theory that he has selected. And generally that is some religious altar or some Vedic, some Vigraha, Bhagwan's Vigraha, or Japadhyanam, or a thought flow, Shivoham, Shivoham. But something which is higher and that is which is beneficial to his aspiration and he maintains a flow. That is what we call as dhyana. But not that I'm alert, I appreciate this is what it is and something what is done with this thing. So we don't say call it dhyana. I just sit before this and I pot. That we do not do. Right? Does the meditative dhyana leads to meditative state in all spheres of life? Like, I observed you while walking, you were walking like a wave. While you were eating like a wave. So, is the later part leading to conscious, continuous consciousness in all spheres of life? Perhaps what you are asking is, if in waking state I know I am a Brahman, it will be there during dream and sleep? Like that is the question? Once I know something as this, I know myself as Purana, Brahma. Yeah, the state is constant. Like, when we see you, you are walking, it's like a wave. When you are speaking, it's like a wave. When you are eating, it's like a wave. But it's not a wave. It's not a wave, but it's continuous. Like we do in meditation. In meditation, we maintain sameness of the thought flow. Yeah. So while speaking also, I get a feeling as if you are in a meditative state and speaking. While you are eating, that time also you are in a sort of meditative state, conscious and eating. While you are walking, I am conscious but not meditative. To be conscious and meditative are different things. Conscious, I know what I am doing and why I am doing and how I should do it. I am conscious, not meditative. no. Meditation is dhyata and dhyana are different. And dhyata makes an effort to maintain a thought flow for that same day, same meditative altar. Then we go dhyana. I'm alert, I'm conscious when I'm doing vyavahara. I do not do something wrong, no injustice for somebody else, like that. We are conscious, we are thoughtful, we are value-based, not meditative necessarily. Right? What is the difference between dhyan and concentration?
if dhyan is just to concentrate in physical, but then there is no difference between dhyan and concentration. ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન એવું તો મેં નથી કર્યું. ના એટલે એક જ વસ્તુ પર ફોકસ કરો અને થોટ પ્રોસેસ ગુમાવશો. જુઓ, એકાગ્રતા એટલે હું ડિસ્ટ્રેક્શન કરું છું અને એના સિવાય મને કશું દેખાતું સંભળાતું નથી. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એકાગ્રતા એટલે what I am doing is what I am doing. બીજું દુનિયાનું કશું મને દેખાતું નથી. પેલો અર્જુન છે, અર્જુનને પક્ષીની આંખ વીખવાની છે અને એમ પૂછવામાં શું દેખાય છે? તો પેલા ગુરુ દ્રોણાચાર્ય ગુરુજી છે. દ્રોણાચાર્ય invites every student. દુર્યોધન, જી ગુરુજી. દુર્યોધને કહેતો જી ગુરુજી છે. દુર્યોધન પણ જી ગુરુજી કહે. બીજું તો આપણે શું કહીએ? Duryodhan when he invites, when the teacher invites Duryodhan, do you know Duryodhana? And Arjuna also you know, right? Guruji invites Duryodhana, what will you say? Eh, શું સમજો તમારા મનમાં એવું કે? દુર્યોધન શું કે? જી ગુરુજી. દુર્યોધન પણ શું કે? જી ગુરુજી. મનમાં એવું કહેતા હતા. આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? દુર્યોધન ઉવાચ. નહીં? દુર્યોધન એવું જ દેખાય. પણ દુર્યોધન મનમાં કહેતો હશે. Anyway, so when he invites Duryodhana, you know they had a test that there was a bird on the tree and they had to shoot the right eye of the tree, of the bird. બધાને પૂછે દુર્યોધન, જી ગુરુજી, પક્ષી શું દેખાય તને? બધું દેખાય છે. સરસ છે માને આંખો. ઝાડ દેખાય છે, નદી દેખાય, પર્વત, બધું આ બાજુ આકાશમાં બધું જ દેખાય, ચારે બાજુ બધું દેખાય છે. ભાઈ જા ભીમને બોલાયો. ભીમ શું દેખાય છે? જી ગુરુજી. બધા જી કોઈ દંડવત પ્રણામ કરતા ને, જી ગુરુજી દંડવત પ્રણામ. એટલે પછી શું દેખાય છે? અરે મને તો દેખાય છે ને સૂંઘાય છે, લાડવા બને છે ને સુગંધ આવે છે. બધું મન તો મનમાં બધી જ સરસ કામ એકદમ તેજસ્વી છે, બધું સરસ છે. કે ભાઈ બહાર છે છું 5-15 પછી દુશાસન બધા ચાર થઈ ગયા. પછી વાર અર્જુનનો. અર્જુન, જી ગુરુજી, શું દેખાય છે? પક્ષી દેખાય છે. પક્ષી દેખાય છે. માથું દેખાય છે. માથું દેખાય છે. બે આંખો દેખાય. બે આંખો દેખાય છે. ગુરુજી, જમણી આંખ દેખાય છે. શૂટ અને એકાગ્રતા કહીએ છીએ. બરાબર? બીજે બધેથી મારા પૂરા વ્યક્તિત્વને સંકેલી લેવું. પૂરા વ્યક્તિત્વને સ્થૂળ સૂક્ષ્મ કારણ કશું જ નથી. એને પક્ષીની આંખ સિવાય એના કાન ખુલ્લા છે, એનો નાક ખુલ્લો છે, નથી એને કોઈ ગંધ આવતી, નથી એને કશું સંભળાતું. બે આંખમાં એને પક્ષીની જમણી આંખ સિવાય નથી કશું દેખાતું. કશું જ નહીં. પગે કીડી કરડે તે બીજા પગથી આમાં કરીને કીડી ખસેડે, કશું કીડી ખબર જ ના પડે. બરાબર? તો અર્જુનને સૂચના આપવામાં આવે તો અર્જુન પક્ષીની આંખને વેદ પર વિધી શકે. બાકી બધું દેખાતું તો કશું વિધી ના શકે. અને આપણે એકાગ્રતા કરીએ છીએ. એકાગ્રતા મેડિટેશનની જરૂર નથી. બધા એમાં હોય. હવે તો નોવેલ વાર્તામાં છાપું તમે જો ઘરના પતિઓ પૂછો છાપું થાય ત્યારે નહીં. બધી માતાઓનો બધા કામ કરે છે. એવું છે. અમારે ગરીબ છે, પેલી મારે ગરીબ છે, મારે અમારા ઘરમાં છાપું બેસે ને પછી એમને 25 એમ સામે મૂકો ને ચા, નહીં તો ઘરની બહારથી એમને ચાની પાસે રસોડા થતો હોય તો જો છાપું લઈને બેઠા હોય તો ચા અહીં આવીને ઉભા રહો ને 5 કલાક તો તમે દેખાવ પણ નહીં, તેની સુગંધ પણ ના આવે. ચા આ તમે ચા મૂકીશ સંભળાય કશું જ ના થાય. કેમ? શું છે? ભેગા થઈ ગયા કંઈક આકરા થઈ ગયા. શું થઈ ગયું? શું થઈ ગયું? તત્ત ચિત્ત એકાગ્ર થઈ ગયા. બરાબર? આમાં કોઈ ધ્યાન બાંધની જરૂર, સાત્વિકતાની જરૂર હશે, સાત્વિકતાની જરૂર, પણ એકાગ્રતા અને કોન્સન્ટ્રેશન. એટલે મને એ જ કહ્યું હતું કે ધ્યાન એટલે બહુ ઉપર લેવલના સ્તરનું
ધ્યાન સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કહીએ છીએ આપણે. એકાગ્રતા નથી કહેતા, પણ એકાગ્રતા ધ્યાનને માટે મદદ કરશે ખરી. કે મારું મન, સાયન્ટિસ્ટ ઇઝ ધ રાઇટ પર્સન ટુ બી મેડિટેટિવ. હું સ્વામીજી મહારાજને કોઈ જમાનામાં હતો કે આપણે જો પીએચડી સંસ્કૃતમાં કર્યું હોત, ફિલોસોફી કર્યું હોત, તો કેટલું કામ લાગત. આ ખોટા વર્ષ બગાડ્યા. મારા જેવો સાયન્ટિસ્ટ સાચો માણસ છે. ડિસ્પેશનેટ સાયન્ટિસ્ટ ઇઝ ડિસ્પેશનેટ પર્સન. વિરક્ત માણસ છે. એ સેમ્પલમાં દેડ હોય એટલે દેડકી હોય એવી હોય છે ડિસેક્શનમાં, અને એના જેવું ચોમાસું હોય તો પેટમાં ઈંડા નીકળે. એટલું ગંદુ લાગે આપીને ભગવાન, પણ એ હું તો ડિસ્પેશનેટ સેમ્પલ છે એને ડિસાઇડ કરવાનું છે. ત્યારે હું તો નહીં કરું તો નપાસ થાવ તમે. એટલે સાયન્ટિસ્ટ ઇઝ ડિસ્પેશનેટ. અને એને સેમ્પલ કયો હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, રિઝલ્ટ કેવો હોવો જોઈએ, સો ડઝન્ટ ડિસાઇડ. there is no pre-decision. મારું રિઝલ્ટ આમ જ આવવું જોઈએ, તેમ જ થવું જોઈએ. એટલે જીબ્રેલિક એસિડ ઇઝ એ ગ્રોથ હોર્મોન, અને એનાથી અમારા પ્લાન્ટ્સ નાના થઈ ગયા, હાફ થઈ ગયા. हमारा सीन से बेटा देखो हमारी जिंदगी पूरी हो गई, हमारे वेट पर रिसर्च करते करते कभी ऐसा नहीं होगा. થયું છે તેનું શું? બરાબર. પહેલું પેપર અમારું એના પર છે, ઇન્હિબિટરી ઇફેક્ટ ઓફ જીબ્રેલિક એસિડ. અમુક કોન્સન્ટ્રેશન ટોક્સિક બની જાય છે, અને માટે એ ગ્રોથ હોર્મોન હોવા છતાં ડ્રાફ્ટ બનાવે છે. ધીસ ઇઝ ઓપનનેસ ઓફ ધ માઇન્ડ. બરાબર, એની વાત કરું છું. જીબ્રેલિક એસિડ ગ્રોથ હોર્મોન છે, એલોંગેશન જ કરે, લંબાવવું જ જોઈએ. છતાં જો ટૂંકું કરતો હોય તો સાયન્ટિસ્ટ ઇઝ ઓપન કે જીબ્રેલિક એસિડ ગ્રોથ હોર્મોન છે, લાંબુ કરવું જોઈએ, છતાં નાનું કરે છે તો હું નહીં સ્વીકારું. ના, ખોટી વાત છે, એક્સપેરિમેન્ટ ખોટો છે, નથિંગ ભાઈ હશે. પછી અમે પેપર વાંચવાને શોધી કાઢ્યું કે અમુક કોન્સન્ટ્રેશન ઉપર ટોક્સિક બની જાય છે. આ જે ક્વોલિટી છે ને, તે છે ડિસ્પેશન. ડિસ્પેશન એટલે વૈરાગ્ય, કે સેમ્પલ જે છે સ્વીકારવા તૈયાર છે. અને વેદાંતને માટે આ ફ્રેમ ઓફ માઇન્ડ જોઈએ છે કે જે જેવું છે સ્વીકારે. આવું કેમ છે એ પ્રશ્ન નથી, શું છે? વેદાંતમાં વાય પ્રશ્ન નથી, વોટ પ્રશ્ન છે. વેદાંતને આ શું છે, આ પ્રશ્ન છે. અસચ્ચિદાનંદ છે, આ સચ્ચિદાનંદ, આ સચ્ચિદાનંદ છે. કેમ આ લાલ કેમ છે, પીળો કેમ છે, શું છે? You know, this dispassionate mind. Scientist says that એકાગ્રતા એનામાં છે, ડિસ્પેશન એટલે વૈરાગ્ય, તટસ્થતા, ન્યુટ્રલ, જે છે સ્વીકારવા તૈયાર છે. આમ કેમ ને તેમ કેમ ને, નો ખોરાક. સો નો ઇમોશનલ ફેક્ટર્સ. બીજા શબ્દમાં એવું કહેવાય, નક્કી થયું કે અત્યારે આ દેડકું છે તો દેડકું કાપવાનું છે. ઈંડા કાપીએ તો પાપ લાગે કે ના લાગે? નથિંગ ડુઈંગ. આ સેમ્પલ છે, આને કાપત ના પાસ થશો, શું કરવું છે? સો ઇમોશનલ ફેક્ટરને બાજુએ રાખી ડિસ્પેશનેટ. This is the qualification. એકાગ્રતા, concentration, dispersion. The scientist has this right person. એટલે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ માટે આ વસ્તુઓ ઘણી કામની છે. એકાગ્રતા. પેલા માણસ ભાખરી શેક તો દૂધે ગરમ કરતો જાય, ફોને કરતો જાય, છોકરો રમાડતો, 25 વસ્તુ કરતો હોય તો નથી એકાગ્રતા હોય. એનું વેદાંત માણવાનો છે. એ વ્યવહાર વ્યવહાર સાચનાર વેદાંતના મનુષ્ય. Did you follow something from this? બરાબર, ધ્યાન એકાગ્રતાની સ્પષ્ટતા થઈ. સરસ. એવી લો, ચાલો ભજન કરો. દરવાજા માતાની આરતી તો રોજે કરવાની, અને સબેટું સીધું મારી ચોપડી આરતી કરશે.
એક દાડો ગુજરાતની આરતી, એક દાડો સંસ્કૃત આરતી. અચ્છા, ગંગાજીની આરતી કર્યા છે? ચલો આજે ગંગાજીની આરતી કરીએ. ગંગાજી રાજાનો આમાં છઠ્ઠી છે. 102 પાના પછી છઠ્ઠી આરતી છે. મારો મોબાઈલ નથી લાવ્યો તો ગંગાજીની આરતી ના આવશે. આવશે. નર્મદાષ્ટક કહી લઈએ પછી મળી જશે. ત્યાં સુધી નર્મદાષ્ટક પહેલા કહી લઈએ. એક છે ને, ચલો જલ્દી નર્મદાષ્ટક. સબિંદુ સિંધુ શુષ્કલત कृतांत दूत काल भूत कीर्तिहारि वर्मणे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलौमलौकपारहारि सर्वतीर्थनायकं सुमस्य कच्छनक्रचक्रचक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी